મિત્રો આ તમે જે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સાંભળો છો એ તમે પણ યુઝ કરી શકશો. તમારે જો કોઈ કોપીરાઇટનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ કરજો, હું તમને એનું સોલ્યુશન બતાવી દઈશ. જય દ્વારકાધીશ, રાધે રાધે. તો મિત્રો આજે છે અમાસ અને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, અને આજે દિવસો પણ છે. તો આજે આપણે દશામાની મૂર્તિનું સ્થાપન કરવાનું છે. તો અમારા બ્લોગમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો, છેલ્લે સુધી તમને મજા આવશે. આજે અમે દશામાનું સ્થાપન કેવી રીતે કરી છે, એની પૂજા વિધિ શું છે, એ બધું તમને વિડીયોમાં જોવા મળશે. તો મિત્રો આપણે છે ને 8 રૂમ આપણા છે, માતાજીની દયાથી આપણા પાસે 8 રૂમ છે. તો આપણે સ્પેશિયલ એક માતાજી માટે રૂમ રાખ્યો છે. તો હાલો હું તમને બતાવું ક્યાં અમે દશામાની મૂર્તિનું સ્થાપન કર્યું. તો આપણે આ રૂમમાં છે ને દશામાની મૂર્તિનું સ્થાપન કરવાનું છે. તો આપણે અહીંયા થોડી ઘણી તો સામગ્રી બધી અહીંયા રાખી દીધી છે, અને કળશ રાખવા માટે ઘઉંની એક પહેલા મોટી ઢગલી કરવાની છે. આ તમે જે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સાંભળો છો એ તમે પણ યુઝ કરી શકશો. તમારે જો કોઈ કોપીરાઇટનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ કરજો, હું તમને એનું સોલ્યુશન બતાવી દઈશ. દશામાની મૂર્તિ કાલે જ લઈ આવ્યા હતા આપણે. તમે આગલા મિની બ્લોગમાં તમે જોયું હશે કે દશામાની મૂર્તિ અમે સાંજે લઈ આવ્યા હતા. તો ચાલો હવે આપણે આજે દશામાની મૂર્તિનું સ્થાપન કરવાનું છે. જે કોઈ મિત્રો દશામાનું વ્રત રહેતા હોય કોમેન્ટમાં જરૂરથી આજે જય દશામાં લખી નાખજો. બોલો દશા માતની જય.
મામાની વાર્તા કરવા બેસી ગયા છીએ. વાર્તા સાંભળી લઈએ. તો મિત્રો મને ખબર છે આજનો બ્લોગ જોઈને તમે સબસ્ક્રાઇબ તો કરશો જ, પણ વિડીયોને લાઈક પણ કરતા જાજો.